જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. 5 દિવસની તેજી કે જે પહેલી તારીખથી આપણા જુલાઈ મંથની શરૂઆત સારામાં સારી જોવા મળી હતી. એક જ દિવસની અંદર બધી તેજી વાઇપ આઉટ થતી જોવા મળી છે. આજનો દિવસ ખરેખર એક નેગેટિવ સાથે ઓપનિંગ થયેલી જોવા મળેલી હતી અને એની સાથે જે બપોર પછીના સેશન એટલે કે 2 વાગ્યાની આસપાસનો સમયગાળા દરમિયાન એક સ્ટેટમેન્ટની સાથે આપણું માર્કેટ ધડામકતું નીચે આવેલું છે. સારા એવા દિગ્ગજ મોટા શેર કે જેની અંદર સારામાં સારી તેજી ચાલુ હતી કે એની અંદરથી બધો જ પ્રોફિટ બુકિંગનો ઝોન જોવા મળ્યો કે અચાનક જે આવેલા સ્ટેટમેન્ટ ઉપરની અસર આપણા માર્કેટ ઉપર થતી જોવા મળી. ક્યાં એવા સ્ટેટમેન્ટ હતા અને ખરેખર શું પરિસ્થિતિ હજુ અહીંથી બગડશે કે શું મને જે પ્રોફિટ થઈ રહ્યો છે કે હું જેટલા પ્રોફિટની અંદર ઊભો છું કે શું અહીંથી એ એક્ઝિટ થઈ જાઉં. ઘણા એવા પ્રશ્નો અત્યારે થતા જો તમને મનમાં થતા હશે કે ખરેખરની પરિસ્થિતિ હજુ અહીંથી ગંભીર બનશે કે શું, અને આવનારી પરિસ્થિતિની અંદર આ ધ્યાનમાં રાખીને હવે મારે શું કરવું જોઈએ કે કયા શેરની અંદર રહેવું જોઈએ કે હોલ્ડ રાખવું જોઈએ, એના ઉપર આ પોઈન્ટને આવરી લઈને આ વિડીયોની અંદર ડિટેલમાં વાત કરીશું. આ સિવાય બીજી એક ખૂબ જ અગત્યની એ વસ્તુ કે આજના દિવસે એ કયા સ્ટેટમેન્ટ હતા અને એના કયા આપણા ઇન્ડિકેટર કહી શકીએ કે એની ઉપર જે નજર રાખવી જોઈએ કે આજના દિવસે એના ઉપર આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું. તો ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. ચેનલ સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, એક લાઇક આપજો જે ફ્રી ઓફ ફોલો કામ છે. મિત્રો જો તમને વિડીયોથી ઘણી એવી માહિતી મળતી હોય, જાણવા મળતું હોય તો લાઇક આપવાનું ના ભૂલતા. તો શરૂઆત કરીએ તો આજના આ વિડીયોની અંદર સૌપ્રથમ નિફ્ટી 50 ઇન્ડેક્સ વિશે. તો આજથી મોર્નિંગની શરૂઆત કે જે ગઈકાલના એક ન્યૂઝ આવેલા હતા કે જે હુમલો અમેરિકા દ્વારા પણ થયેલો હતો, એ હુમલાના ન્યૂઝને અનુસરીને અને એની સાથે આજનું આપણું ક્રૂડ ઓઇલ છે એની ઓપનિંગ પણ 74 એટલે 74ની ઉપર ક્રૂડ ઓઇલ ટ્રેડ થતું જોવા મળ્યું. WTI ક્રૂડ ઓઇલની વાત કરી રહ્યો છું. એની ઓપનિંગ થતી જોવા મળી. એની ઇન્ડિયા વિક્સ જે એક ઇન્ડિકેટર કહી શકીએ એ પણ એક સ્પાઇક સાથે ઓપનિંગ થતો ગેપઅપ સાથે કામ કરી રહ્યો હતો. પણ એ સાથે 100 પોઈન્ટ નિફ્ટી 50 ઇન્ડેક્સ જે ડાઉન કામ કરી રહ્યું હતું. પણ જે બપોરના સમયે જે આપણા ભારતીય સમય દરમિયાન વાત કરીએ તો ટ્રમ્પનું એક સ્ટેટમેન્ટ જે તમે સ્ક્રીન ઉપર અત્યારે જોતા હશો કે ઈરાન સાથેના યુદ્ધ જે વચ્ચેગાળાના જે કરાર થયેલા છે એ અમે અત્યારે સમાપ્ત કરીએ છીએ. એ સાથે બીજા એવા પણ ન્યૂઝ ઉપર તમે જોતા હશો કે મને લાગે છે કે આ એક વાત અહીંથી પૂરી થઈ ગઈ છે કે ઈરાન સાથે જે સીઝ ફાયર મેં મારા દ્વારા કરવામાં કરાર કરેલો છે મેં એ મારો સમયનો વ્યય કરેલો છે કે વેસ્ટ ઓફ ટાઈમ મારો સમયનો વ્યય કરેલો છે. આવા અલગ અલગ પ્રકારના સ્ટેટમેન્ટ એમના જોવા મળેલા કે આ સ્ટેટમેન્ટની સીધી અસર વર્લ્ડના તમામ બજારો ઉપર એની થતી જોવા મળી. અને એની સાથે આપણું જે બજાર જે છેલ્લા 5 દિવસથી જેટલી તેજી જોવા મળી હતી કે જે 24,500 સુધી જોવા મળ્યું હતું, 24,300 સુધી આજે આપણું નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ એ હાઈ થતું જોવા મળ્યું હતું કે એની આસપાસનો હાઈ પણ જોવા મળ્યો હતો. ત્યાંથી આપણું માર્કેટ નીચે આવીને 24,820ની આસપાસ પણ લો થતું જોવા મળ્યું. જે તમને ઇન્ડેક્સની અંદર અત્યારે જોતા હશો સ્ક્રીન ઉપર થોડી એવી માર્કેટ ક્લોઝ સમયે થોડી એવી 70-80 પોઈન્ટની નિફ્ટી 50 ઇન્ડેક્સ લેવલે પણ આપણને રિકવરી પણ જોવા મળે. આ સાથે બીજી વસ્તુ એ કે જે ઇન્ડિયા વિક્સ જે આપણે પ્રોપર એના ઉપર એક વિડીયો પણ બનાવ્યો છે કે ઇન્ડિયા વિક્સને કઈ રીતે ધ્યાને લેવું જોઈએ, કયા ઇન્ડિકેટર છે, કયા પોઈન્ટ એવા છે કે એની ઉપર તમે જ્યાં સુધી સસ્ટેનેબલ ઇન્ડિયા વિક્સ થતું જોવા મળે તો કેવું માહોલ કહી શકાય કે કેવું એને ગણાવી શકાય. એના ઉપર તમને લિંક ઉપર ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ નીચે આપેલી છે, તમે જોઈ શકો છો. પણ આજના દિવસે એની ઉપર ઇન્ડિયા વિક્સ 26% જેટલો જમ્પ જોવા મળ્યો, જે 14.68ની આસપાસ તમને જોવા મળ્યું કે 15 સુધી વિક્સ હાઈ લગાવતું હોય એવું જોવા મળ્યું કે હાઈ થતો એનો જોવા મળેલો હતો. આ સાથે બીજા આપણા ઇન્ડિકેટરની અંદર વાત કરીએ તો મિત્રો ક્રૂડ ઓઇલ કે જે આપણે વારંવાર ટ્રેક કરી રહ્યા છીએ કે જે 70-68 સુધી ગયેલું હતું. એ જે ક્રૂડ ઓઇલ છેલ્લા 2-3 દિવસથી થોડો એવો સ્પાઇક એની અંદર પણ જોવા મળતો હતો. એકાએક 72ની ઉપર જે આજના દિવસે 74ની ઉપર આપણે ઓપન થતું જોવા મળ્યું અને 77.92 જ્યારે હું અત્યારે વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે એમનો ભાવ બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો જોવા મળ્યો છે. WTIની વાત કરીએ તો 73.88 અને આની સાથે મુર્બન કે જે ત્યાંનું ક્રૂડ ઓઇલ છે આરબ કન્ટ્રીનું એની અંદર પણ 73.0નો ભાવ જોવા મળ્યો. ગેસની અંદર જોશો તો 3.30નો. આ સાથે જે વર્લ્ડના તમામ ક્રૂડ ઓઇલ છે તમે સ્ક્રીન ઉપર જોતા હશો આ બધાની અંદર સ્પાઇક જતા જોવા મળી રહ્યા છે. એક ડરનો માહોલ ફરી એક વખત જોવા મળી રહ્યો છે. આ સાથે બીજી વસ્તુ કે વર્લ્ડના તમામ બજારોની જે મેં વાત કરી એમ ડાઉ ફ્યુચરની વાત કરીએ તો જો એ
580 પોઈન્ટ માઇનસ કામ કરી રહ્યું છે. 1% એવરેજ 1% જેટલું માઇનસ ચાલી રહ્યું છે. ડેક્સની વાત કરીએ તો 550 પોઈન્ટ માઇનસ, જે એવરેજ 2% જેટલું માઇનસ કામ કરી રહ્યો છે. આ સિવાય તમને સ્ક્રીન ઉપર દેખાતા તમામ ઇન્ડેક્સીસ છે એ બધા ઇન્ડેક્સીસ છે એ માઇનસ કામ કરી રહ્યા છે. આ ઇન્ડેક્સ આ સ્ટેટમેન્ટના લીધે ઘણા એવા માઇનસ કામ કરી રહ્યા છે. હવે આવી આપણા બજાર ઉપર કે જે આપણા બજાર ઉપર કેવી અસર થતી જોવા મળી છે, ક્યાં કઈ એવી સેક્ટરની અંદર સારો એવો ઘટાડા સાથે બંધ થતા જોવા મળ્યા છે. એની અંદર સારી એવી તેજી આપણે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસ કંપનીઓ ક્ષેત્રની અંદર સારી એવી જોવા મળી હતી. બેન્કિંગની અંદર જોશો 2.5% માઇનસ બેંક નિફ્ટી જોવા મળી છે. આ સાથે ફાઇનાન્સની અંદર 2.5%ની આસપાસ ફાઇનાન્સ પણ માઇનસ થતું જોવા મળ્યું છે. આ સાથે બીજા એવા સેક્ટર વાઇઝની વાત કરીએ તો સેક્ટર વાઇઝ કયા ઇન્ડિકેટર કે જેની અંદર પણ સારો એવો ઘટાડો જોવા મળ્યો હતો, કારણ કે ઓટો ક્ષેત્રની અંદર સારામાં સારી તેજી જોવા મળતી. FMCG ક્ષેત્રની અંદર પણ સારો એવો જમ્પ હતો. આ સિવાય પ્રાઇવેટ બેન્કો રિયાલિટી સેક્ટરની અંદર જે કંપનીઓ હતી એની અંદર પણ છેલ્લા ઘણા દિવસથી સારી એવી તેજી પણ આપણને જોવા મળી હતી. એની અંદર તમામની અંદર પણ સારો એવો આજના દિવસે ઘટાડો જોવા મળ્યો કે એક ડરનો માહોલ અને પ્રોફિટ બુકિંગનો સમય કે બધા સેલ કરીને નીકળી ગયેલા હતા. એની અંદર જોશો તો ઓટો ક્ષેત્રની અંદર 2.5% જેટલી ઘટાડો થયેલો છે. FMCGમાં 2.5% જેટલો ઘટાડો. PSU બેન્કિંગની અંદર સારું એવું નબળું પડેલું છે, ઘણું એવું નબળું પડતું જોવા મળતું હોય તો એવું PSU બેન્કિંગ સર્વિસ છે, ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો. એની અંદર 3.25% જેટલો એવરેજ ઘટાડો થયેલો જોવા મળ્યો છે. આ સિવાય પ્રાઇવેટ બેંકની અંદર 2.5%, રિયાલિટી સેક્ટરની અંદર જોઈએ તો 1.87%નો ઘટાડો જોવા મળ્યો છે. આ સિવાય ઓઇલ એન્ડ ગેસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, BPCL, HPCL, IOC જેવી જે પણ કંપનીઓ રિફાઇનરી ઓઇલ ગેસ ક્ષેત્રે કામ કરતી કંપનીઓ છે કે એની અંદર 2.25%નો ઘટાડો. સારો એવું રિલાયન્સ ઇન્ડસ્ટ્રી 2.2% જેટલો ઘટાડો જોવા મળ્યો કે આ માર્કેટને ટ્રેક કરવા માટેનું સારો એવો ફાળો ભજવી રહ્યું હતું. આ સિવાય કેમિકલ ક્ષેત્ર સારું એવું ઇન્ડિકેટર કે એક ઓલ ટાઈમ હાઈ ઉપર જઈ રહ્યું હતું, 52 વીકના હાઈ તરફ એનું ઇન્ડેક્સ જઈ રહ્યું હતું. એની અંદર 2.5% જેટલી કરતાં પણ વધારે ઘટાડો જોવા મળ્યો. સિમેન્ટ ક્ષેત્ર, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઘણી એવી સિમેન્ટ કંપનીઓની અંદર પણ સારી એવી તેજી જોવા મળી હતી. એક જ દિવસની અંદર આજના દિવસે પણ 2.5% જેટલો સિમેન્ટ ક્ષેત્રની અંદર પણ ઘટાડો જોવા મળ્યો છે. આ તમામ વાત એક પ્રાથમિકતાની લેવલે આપણે વાત કરી કે હવે શું કરવું જોઈએ. મેઇન પોઈન્ટ ઉપર આવીએ, જે ઘણો એવો પ્રશ્નો તમને થતા હશે કે એક આ વસ્તુ ખાસ મિત્રો યાદ રાખો, આવનારો સમય છે કે Q1નું રિઝલ્ટ શરૂ થવાના છે. આ સિવાય મોન્સૂન છે એ વર્લ્ડની અંદર માફ કરજો ભારતની અંદર એક સારું એવું જોવા મળ્યું છે. જે અલ્નીનોની ડર હતો કે અલ્નીનોને લીધે આપણું મોન્સૂન છે એ ખરાબ જશે, લંબાશે, પણ એની કરતાં એક સારી વાત કહી શકીએ આપણા ગુજરાતની અંદર અમુક વિસ્તારોમાં ઘણો એવો સારો વરસાદ થયો છે. પણ એકંદરે ભારતની દ્રષ્ટિએ તો જેટલું નબળું માની રહ્યા હતા એટલું નબળું નથી. આ એક પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખવો જોઈએ. બીજી વસ્તુ એ કે ક્રૂડ ઓઇલની અંદર જમ્પ અને ટ્રમ્પના આ સ્ટેટમેન્ટ, આ બંનેની અસર આપણા બજાર ઉપર ક્યાં સુધી રહેશે. આ વસ્તુ ખાસ એવી યાદ રાખજો. ટ્રમ્પ એક સટોડિયા માણસ પણ કહી શકે કે પોતાના સટોડિયા માટે, પોતાના ટ્રેડ માટે પણ અલગ અલગ પ્રકારના સ્ટેટમેન્ટ આપી શકે. બીજી વસ્તુ મિત્રો એ યાદ રાખો કે આ અમેરિકાનો મેઇન બિઝનેસ છે ડિફેન્સનું વેચાણ કરવું. આ સિવાય ટેકનોલોજી તરફથી એ પોતાનો બિઝનેસ એની GDP ગ્રોથ, ઇકોનોમિક ગ્રોથ થઈ રહી છે. આ બે વસ્તુ કે ડિફેન્સ એનું વેચાણ થવું જોઈએ, એટલે કે વર્લ્ડના તમામ માર્કેટની અંદર અનસર્ટિનિટી ઊભી રહેવી જોઈએ. એનું માર્કેટની અંદર એને ટ્રેડ કરવાનો એક મોકો મળવો જોઈએ. આ એક પોતાનો એક બોસ તરીકેનો એક સ્ટેટમેન્ટ પણ તમે માની શકો. હવે બીજી વસ્તુ, આગળ આપણે શું કરવું, આ એક મેઇન પોઈન્ટ તમને મનમાં થવો જોઈએ. જો તમે સારી કંપનીઓની અંદર છો, સારા સેક્ટરની અંદર છો કે જે ક્ષેત્રો આવનારા સમયની અંદર હજુ અહીંથી આ વર્ષની અંદર સારો એવો તેજીનો માહોલ બની રહેશે. હું વારંવાર અમારા વિડીયોની અંદર એ વાત કરું છું. એ કંપનીઓની અંદર ખાસા એવા તમે પકડી રાખજો. જે કંપનીઓ ફાર્મા ક્ષેત્રની છે, જે કંપનીઓ એરોસ્પેસ ક્ષેત્રે છે, જે કંપનીઓ સ્પેશિયાલિસ્ટિક કેમિકલ ક્ષેત્રે છે, કે આ કંપનીઓની અંદર ખરેખર એ કંપનીઓના રિવાઇવલ છે, ખરેખર ગ્રોથ છે, સેક્ટરની અંદર ગ્રોથ છે એવું ફાર્મા ક્ષેત્ર, આ બધી કંપનીઓના ખાસ તમે એને પકડી રાખજો. આ સિવાય બીજી એવી ઘણી કંપનીઓ હશે કે એક તેજીના માહોલની અંદર જોવા મળતી હશે. દાખલા તરીકે HFCL છે, ક્યુપિડ છે, એક ગાંડી તેજી જે જોવા મળી રહી છે એની અંદર 100% તમે ધ્યાનમાં રાખજો. આવી બધી કંપનીઓમાં જે 2-3 ગણા જે પૈસા આ ચાલુ વર્ષની અંદર પણ થયેલા છે, એવી બધી કંપનીઓની અંદર
પ્રોફિટ બુકિંગ થોડું એવું મિત્રો કરી લેજો. કહેવાનો અર્થ એ નથી કે હવે અહીંથી માર્કેટ નહીં ચાલે, પણ એક સેક્ટર રોટેશનની ધ્યાનમાં લઈ અત્યારે જે ડીપ મળી છે, અત્યારે જે કારણ બની રહ્યું છે કે સેલિંગનું, એને ધ્યાનમાં લઈ આ વસ્તુ ઘટના બની શકે કે થોડું એવું તમે તમારો પ્રોફિટ સેવ કરી શકો છો. આ સિવાય આવનારું ક્વાર્ટર વનનું રિઝલ્ટ જે ધારણા એવી છે જ્યારે નિવેશકોની અને નિષ્ણાંતોની કે ધારણા કરતાં એક સારું સરપ્રાઇઝ આપી શકે એવું ક્વાર્ટર વનના રિઝલ્ટ જોવા મળી શકે. એના માટે ખાસી એવી નજર રાખજો, કારણ કે ક્રૂડ ઓઇલનો સ્પાઇક એક જોવા મળી રહ્યો છે. એનો અર્થ એવો નથી કે ક્રૂડ ઓઇલને પણ ઉપર ટકવા માટે એક સમય આપવો પડશે. આપણે એક દિવસના સ્પાઇકથી એવું આપણું માની લેવાનું નથી કે માર્કેટને હવે અહીંથી નહીં ચાલે, કારણ કે ક્રૂડ ઓઇલ $80-95 સુધી ફરી એક વખત જોવા મળશે એવું માની લેવું જરૂરી છે નહીં. કહેવાનો અર્થ એ છે કે સારી કંપનીઓની અંદર જે સેક્ટરની અંદર ગ્રોથ છે, જે સેક્ટરની અંદર તેજી છે, એવી કંપનીઓમાં બનાવી રહેજો. બીજી વસ્તુ ક્વાર્ટર વનના રિઝલ્ટ આવનારા સમયમાં જોવા મળવાના છે, તો એવી બધી કંપનીઓની અંદર તમે પકડીને રાખજો. વિડીયોના અંત સુધી બન્યા રહ્યો છો, ખૂબ ખૂબ આભાર. આ વિડીયોથી ઘણી એવી માહિતી મળી હશે. વિડીયોના અંત સુધી બન્યા છો 100% ધારણા એવી રાખું છું, આશા એવી રાખું છું કે વિડીયો તમને માહિતીપૂર્ણ અને ઘણો એવો લાભદાયક બન્યો હશે. ચેનલ સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. થેન્ક યુ.